યોગ છે. શું છે? યોગ છે. અને એ સંકલ્પ છે. સાચું ખોટું નથી, પણ તમારે જો ધર્મ જોઈતો હોય તો જ્યાં ધર્મ હોય ત્યાં જવું જોઈએ. શું કહ્યું? તમે સુપ્રામેન્ટલ ને સંકલ્પ કહ્યો છો? સુપ્રામેન્ટલ ને જે એમની જે સુપ્રામેન્ટલ હતું ને તેને તમે સંકલ્પ કહો છો? એમની જે સંકલ્પ હતો કેવું કે અહીંયા આગળ દિવ્ય ચેતના તે દૈવી સુખો ઉત્પન્ન થાય. શું કહ્યું? અતિ માનસિક અવતરણ ની હા ચેતના. શું એ અહીંયા આગળ છે તે લોકોને ઉત્પન્ન થાય દૈવી સુખો. અવતરણ થાય એનું. હે અવતરણ થાય એનું. અવતરણ થાય એ એમનો સંકલ્પ અને તેના માટે યોગ કરેલો. બરાબર ને? ધર્મ તો જ્યાં આગળ આત્મા સંબંધી કે આત્મા સંબંધના સાધનો ની રસ્તા હોય તો ધર્મ હોય. શું એ આત્મા નહીં, અતિ માનસિક ચેતના એ આત્મિક નહીં, દેવા દેવા નહીં ને. એટલે દૈવી કયો છો તમે એને? દૈવી શક્તિ હતી કોઈ? નહીં, સંકલ્પ શક્તિ. સંકલ્પ સિદ્ધ થવા માટેનો યોગ કરેલો કે આ પ્રમાણે થાવ. અત્યારે તમે નિયાણું કરો કે ભાઈ આમ લોકો આ સુખી થઈ જાવ અહીંયા આગળ, એ નિયાણું કહેવાય. ધર્મ એટલે તો ત્યાં આગળ એક શુભાશુભ નો માર્ગ હોવો જોઈએ. ધર્મ એટલે બે માર્ગ. એક શુભાશુભ એટલે અશુભ માંથી શુભ માં આવો એ ધર્મ, અને બીજું શુદ્ધ ધર્મ. બે ધર્મ. એ શુભાશુભ તો ના હોય અને શુદ્ધ ના હોય. તો અશુદ્ધ જ રહ્યું. બાકી તો અશુદ્ધ જ રહ્યું. ક્યાં? ક્યાં અશુદ્ધ નહીં, એ માર્ગ જ જુદો છે, એ રસ્તો જ જુદો છે. નહીં, ત્યાં આગળ શુભ માર્ગ નહીં, ત્યાં આગળ શુભ માર્ગ કરો, પણ એ એમની કક્ષાનો માર્ગ. શુભ ભગવાનની કક્ષાનો વિતરાગો નો શુભ કહેલો હોવો જોઈએ. કેવું? વિતરાગો નો હોવો જોઈએ. શુભ વિતરાગો ની વર્ણન હોવું જોઈએ. આ તો એમની કક્ષાનું વર્ણન, એ કઈ શુભ ના ગણાય. શું આ સમજમાં આવે છે તમે એ વાત? વિતરાગો નું શુભ બને, આમાં શુભ માં ફેર કરો. એમની કલ્પના, એ તો એમની ભાષાનો શુભ કહેવાય. શું તમે સમજો ને? રમણ મહર્ષિ નું થતું કે ભાઈ ત્યાં આગળ ત્યાં કઈ એટિકેટ હતી નહીં. જ્યાં એટિકેટ છે તો ધર્મ નથી. શું કહ્યું? રમણ મહર્ષિ બાતે નહીં હતી, ખુલ્લું હતું, ખુલ્લું. ત્યાં ધર્મ કહેવાય. શું કહ્યું? રામકૃષ્ણ પરમહંસ એટિકેટ નથી, ત્યાં ધર્મ કહેવાય. સમજો ને? એમાં કોઈ જ્ઞાની પુરુષ ખરા? કોણ? રમણ મહર્ષિ, રામકૃષ્ણ પરમહંસ. લૌકિક રીતે જ્ઞાની કહેવાય, પરમાર્થિક રીતે અલૌકિક પરમાર્થ ની ભાષામાં ના. લૌકિક રીતે જ્ઞાની કહેવાય, લૌકિક રીતે બધું કહેવાય. પરમાર્થ ની ભાષામાં ભક્ત, સાચા ભક્ત કહેવાય. શું કહ્યું? સાચા ભક્ત. રમણ મહર્ષિ ભક્ત કહેવાય કે જ્ઞાની કહેવાય? રમણ મહર્ષિ ભક્ત કહેવાય કે જ્ઞાની કહેવાય? રમણ મહર્ષિ ભક્ત કહેવાય. રમણ મહર્ષિ ભક્ત. રામકૃષ્ણ પરમહંસ ભક્ત હતા. રામકૃષ્ણ કરતા ઊંચા ભક્ત. પણ ભક્ત એટલે તમે સાધક કયો છો? હે? સાધક કયો છો? ભક્ત સાધક. સાધક સાધક કયો? પણ સાચો માર્ગ છે. માર્ગ સાચો છે ને એટલે ભક્ત આગળ આવી જાય. તો આ ખબર ને? પણ એ જાણવાના પ્રયત્નમાં છે. આ પંચમ કાળમાં આના પહેલા કોઈ બીજા જ્ઞાની પુરુષ કોઈ થયેલા ખરા? આ પંચમ કાળમાં આના પહેલા કોઈ બીજા જ્ઞાની પુરુષ થયેલા ખરા? એક શ્રીમદ રાજચંદ્ર સિવાય બીજા કોઈ જ્ઞાની ખર્ચો નહીં થયા તેવું. અને જે લોકો કહેતા નહીં તો પોલમ પોલ છે. કુંકુંદાચાર્ય એ ખરા, એ તો થઈ ગયા જણાય. એ તો મહાન પુરુષ, એ તો બહુ ઊંચા જ્ઞાની. એમની બેની વચ્ચે, એ બે ની વચ્ચે કોઈ જ્ઞાની જ નથી થયા. પછી મહાવીર પછી બે કુંકુંદાચાર્ય જે બીજા વચ્ચે ગાળામાં થયા છે જ્ઞાની, એ બધા લૌકિક હતા. શું હતા? આત્મા સંબંધી નતા કોઈ. લૌકિક હેમચંદ્રાચાર્ય કે બીજા કોઈ જૈનાચાર્ય? તમને અનુકૂળ આવે તે કરજો. અમે તમને પૂછો ને, અમે અદબત કહી દઈએ, એમાં નામ બામ કોઈ ના દઈએ. અમે અદબત કહી દઈએ કે હેમચંદ્રાચાર્ય સંપૂર્ણ જ્ઞાનમાં કઈક ઉણા હશે. શું કહ્યું? કઈક ઉણા હશે. અને આ શ્રીમદ રાજચંદ્ર આત્મજ્ઞાની કહેવાય. શું કહ્યું? સરસ ખબર ને? જ્ઞાની કુંકુંદાચાર્ય એટલે એમના જેવા શ્રીમદ રાજચંદ્ર. કુંકુંદાચાર્ય એકચ્યુઅલી આચાર્ય હતા, એમના જેવા જ એમ જ્ઞાની. હા, જ્ઞાની, બહુ ઊંચા જ્ઞાની.
શ્રીમદ રાજચંદ્ર જેવા જ જ્ઞાની હતા કુંદકુંદાચાર્ય? કુંદકુંદાચાર્ય શ્રીમદ કુંદકુંદાચાર્ય કેટલી ડિગ્રી ના કિંચિત ઉણા કેવળ જ્ઞાનમાં. કેવું? કેવળ જ્ઞાનમાં કિંચિત ઉણા. હા, કેવળ જ્ઞાન થી સહેજ જ ઉણી કઉ છું. કેવળ જ્ઞાન થી સહેજ જ ઉણી. અને આપની કઈ કક્ષા દાદા? અમારી તો તમે કહો એ ખરી, બાકી અમારી ડિગ્રી કોઈ હોતી જ નથી. એવું ના, અમે ડિગ્રીધારી છીએ નહીં. જો અમારી ડિગ્રી કઈ છે, અમે લઘુત્તમ પુરુષ છીએ. શું છીએ? લઘુત્તમ. અને અભેદ સ્વરૂપે છીએ. શું છે? હા, અમારી ડિગ્રી. અમારી ડિગ્રી ના હોય. ડિગ્રી તો માથા મૂકવી પડે, પાછું બોજો કરી જાય માથાનો. શ્રીમદ રાજચંદ્ર અને આપના બંને વચ્ચે કોઈ ફરક સમજવાનો, ભેદભાવ સમજવાનો કે એ કે છે કે અમારે શ્રીમદ રાજચંદ્ર માં અને આપનામાં ભેદ સમજવાનો કે એક જ કક્ષાના સમજવા, કે એના કરતા ઊંચું સમજવું? શું સમજવું? ઊંચું નીચું કરશો નહીં. આપણે જ્ઞાનીઓમાં ઊંચા નીચા કોઈ હોતા નથી. આ તો તમે પૂછો તેથી તમને સમજાવું છું. ફક્ત જ્ઞાની થયા પછી ઊંચા નીચા હોતા નથી. પણ તમને એ ભેદમાં ન સમજાય એટલા માટે તમને સમજાવું છું હકીકત. તો અને પેલા જે રમણ મહર્ષિ ની બધી વાત જુદી છે. શું થયું? રમણ મહર્ષિ ને બધા જ્ઞાની નો એ સાધકો છે. શું છે? સાધક છે. સાચા સાધક. સાચા સાધક ને જ્ઞાની માં ફેર શું? કઈ 100 વર્ષમાં જ્ઞાની થઈ જાય સાચો સાધક. શું કેવાય નઈ. શું આપડે એને ઉતારી પાડીએ બને નહીં. ખબર ને? રામકૃષ્ણ પરમહંસ જાણો છો તમે? સાધના કરવા માટે એ કે છે કે સાધના કરવા માટે અમુક ટેમ્પરરી કાળ માટે એ કર્યો તો એમણે. શું તમે કહો છો એમાં? ના, છતાંય પણ કઉ છું કે એ મોક્ષ ના માર્ગ નામ પર છે. શું છે? મોક્ષ માર્ગ ઉપર છે. એવું શા માટે કર્યું એમણે? એવું શા માટે એમણે કર્યું? કરના ઉદયો બધા કર્મના ઉદય એમને અનુભૂતિ લેવી હતી. એ રીતે એમને એ રીતે અનુભવ લેવો હતો એટલે અનુભૂતિઓ આમાં શું લેવાની હોય? રીંગણાનું શાક ખાવ, બટાકાનું શાક ખાવ. શાક એટલે શાક એટલે જલેબી ના કહેવાય. શાક જલેબી કહેવાય. અનુભવ થઈ ગયો તો પછી અલગ અલગ માં ના જાય. બધી જરૂરત છે ને માટે પડે. આ તો હજુ વિકલ્પો છે. હજુ એ તો માતાજીની કૃપા. તેથી આટલા દીપ્યા. શું કહ્યું? માતાજીની સદ્દન સચ્ચર સાચી ભક્તિ. શું કહ્યું? માતાજી ના લડકા હોય એ રીતે કામ કરતા હતા. શું કહ્યું? એટલે આટલું નહીં પીવું. માતાજી પ્રભાવ છે એટલું નહીં પીવું. બાકી મહી મનમાં વિકલ્પ આમ કરું તો થઈ જશે, આમ કરું થઈ જશે, આમ કરું. પણ એમની વાણીમાં અને વર્તન એ બહુ ઊંચા હતા. શું કહ્યું? તમારી આસપાસ રહેનારા જે છે પૂજ્ય મોટા ને એ બધા પૂજ્ય મોટા અને તમારી આસપાસ રહેનારા તમારા એ એરિયામાં છે ને વડોદરા એટલે ગુજરાતમાં મોટા થઈ ગયા ને એ બધા. હા, તે સાચા માણસો હતા. સાચા ભક્તો. સાધક કયો છે એ રીતે સાચા સાધક. સાચા મોટા બહુ સાચા પુરુષ હતા. બધા સાથે નિર્મળ કૃપાળુ શ્રી હરિ હતા. એક નિર્મળ ઓલા આમાં નિર્મળ કૃપાળુ શ્રી હરિ એક બાજુ નિર્મળ કૃપાળુ શ્રી હરિ હતા એક. એ બધા હવે તમે ટૂંકામાં સમજી જાવ ને. મહાવીર પછી આ બે જ કયા ને ત્રીજા એ પોતે. પછી પ્રશ્ન જ ક્યાં રહ્યો? અને આ તે પરસત્તા છે એવું જરા ભાન થયું હોય ત્યાંથી આપડા સાધકો માં આવી ગયા. ત્યાંથી સાધક માં આવ્યા. નહીં તો ભાન થયેલું નથી. જેને હું સુકેતું છે સંદેહ પડ્યો નથી એ સાધક પણ નથી. શું કહ્યું? એ તો બધા બહુ બાવા છે. હજુ હિમાલયમાં ઠેર ઠેર બાવા બેઠા છે અને ભ્રાંતિ ને જ મજબૂત કરે છે. શું કરે છે? ભ્રાંતિ ને મજબૂત કરે. ભ્રાંતિ ને મજબૂત કરવું એમાં સાધક કહેવાય ખરું? સાધક કહેવાય. સમજો ને? પણ એ મજબૂત કરી રહ્યા છે પણ ગેરકાયદેસર નથી. કારણ કે 1 થી 100 સુધી 100 ની કિંમત કે 99 ની કિંમત? 1 થી 100 સુધી નો આંખ હોય તેમાં કયા આંખ ની વધારે કિંમત હશે? 1 કરતા 99 ની વધારે કિંમત. 1 થી 100 સુધી ના આંખ હોય તેમાં કયા આંખ ની વધારે કિંમત? 100 ની કિંમત વધારે થાય. 1 થી 100 સુધી નો આંખ હોય તો કયા આંખ ની કિંમત વધારે? 100 ની કિંમત ને 100 ની કિંમત વધારે હોય તો લાવો 1 થી 5 સુધી કાઢી દઈએ. કાઢી દઈએ 97 98 તો ન રે. 100
તો પડી જાય. શું થાય? તો કે એકની કિંમત વધારે કહેવાય, પાયો તો એક આપે છે. કોઈની વધારે ઓછી છે નહીં. આ બધા ભેગા થયા તેથી બધાની કિંમત છે. શું છે? એવી રીતે અહીંયા આગળ જ્ઞાની નો ધર્મ અને હાવ અજ્ઞાની નો ધર્મ. તો શરૂઆત, બિગિનિંગ, ધર્મ ની શરૂઆત એન્ડ સુધી બધું આંખની માફક રહેલું છે. કેવું રહેલું છે? આપ સમજાય છે એવું? તમારે કયો કાઢી નાખશો? કેન્સલ કરશો? નહીં કરી શકાય. હે? નહીં કાઢી ન શકાય. હા, એટલે આ બધા ધર્મ સાચા છે આપડે એમ કેવું. શું કેવું? સમજણ? કોઈને હેલ્પ નુકસાન થાય એવું બોલવું નહીં. આપણી વાણી એવી ના હોય કોઈને દુઃખદાયી થઈ પડે. સમજણ? અને આપણે શું કરવાનું છે? ક્યાંથી કમ્પ્લીટ પદ્ધતિસરનું છે. સાધક ની બહાર ની સાધકમાં આવ્યો ત્યારે કે પર સત્તા જાણી ગયો કે હું સુકે તું એવું સંદેહ પડ્યો તેને સાધકમાં આવ્યો. પેલા બધા સાધક બાધક છે. કેવા છે? સાધક બાધક. સાધક ને બાધક. સાધક એટલે 150-200 રૂપિયા કમાય પાછો. આપણે ક્રિયાઓ કરીને આમ કરીને જપ કરીને તપ કરીને પછી શિષ્ય જોડે બખાડા કરીને પત્તાની ચોખ્ખોઈ નાખે. એના હાથમાં શું રહ્યું? કઈ ન રે, કઈ ન રે. સાધક બાધક. શું કહ્યું? તમને સાધક બાધક ગમે કે સાધક ગમે? ગમે તો છે, બરાબર છે, પણ આવીએ ત્યારે મૂળ વસ્તુ ત્યાં છે કે આવવાનું છે. એટલે તમને વાત સમજે ને? 1 થી 9 નો આંકડા છે, એમાં કયો તમે આંકડો કાઢી નાખ્યો કહો? એટલે હું 1 ની નીચે જઈને બેઠો છું. આ હો ઉભા રાખવા માટે લઘુત્તમ ભાવે બેઠો. કેવું બેઠો? લઘુત્તમ ભાવે. હા, 1 લઘુ છે અને હું તો લઘુત્તમ ભાવે બેઠો છું. બોલો, બધા મારી પર છે ને બધા? પછી તમારો આ કામ મૂકવા જાવ બધા જોડે, શું કામ લાગે? કામ લાગે ખરો? અહીં તો તમારું બોક્સ લઈ જાઓ. અહીંયા આગળ મને તમે પદવી કઈ આપશો નહીં? મારે જોઈતી નહીં. મારી પદવી મને મળી ગઈ છે. શું થયેલું છે? સમજાય છે ને તમે? બરાબર. તમારું મોક્ષ નું કાર્ય કાઢી જાઓ. અને દાદા આવા જ્ઞાની છે, બહુ મોટા જ્ઞાની છે એવું અહીંયા આગળ તમારું જો માપ કરવા માપ મપાઈ જાય એવું છે. શું છે? તમારી બુદ્ધિ જ મપાઈ જાય છે. શું છે? બુદ્ધિ સી રીતે મપાઈ જાય? ખબર પડી જાય કે આ કેટલું માપી શકવાની ખબર પડી જાય. ના, તો 5 લાખ નો હીરો હોય અને તમે કહો કે 50,000 નો છે તો તમારી બુદ્ધિ કેટલું અજ્ઞાની છે. કેટલું અજ્ઞાની છે. અહીં કરશે ને, અહીં લઘુત્તમ એટલા માટે કહે છે અમે લઘુત્તમ છીએ. શું કહ્યું? આનો કાઢવા જ ના જશે માપ. કાઢવા એના કરતા લઘુત્તમ શું ખોટું? અમૂલ્ય કહેતા પાછળ બીજા દી ચડે. એના કરતા અમે લઘુત્તમ કહે ખુશ થઈ જાય. તારા કરતા નાના ભાઈ. શું કહ્યું? ના ના, અરે ખરેખર છીએ નાના જ છીએ. શું કહ્યું?